મનીષા પ્રજાપતિ। આજની નવી વાત ઓકે। 1-2 મહિના પહેલાં એક વિદ્યાર્થી મારી બાજુમાં આવ્યો હતો અને તમે વિચારી શકો કે 10મું પાસ હોય યા ફેલ હોય જે બી હોય અને પછી જોબ કરવી હોય તો થઈ શકે। એનું કારણ એ વિદ્યાર્થીની જ હું વાત કરું। એ વિદ્યાર્થી કાઉન્સેલિંગમાં મારી બાજુમાં આવ્યો હતો અને અમારું ઇન્સ્ટાગ્રામ જ પેજ જોયું હતું ઓકે। અને એવું કહેતું હતું કે મેમ કમ્પ્યુટર શીખવું છે, ખાસ કરીને એક્સેલ શીખવું છે। હું જ્યાં કામ કરું છું ત્યાં મને તકલીફ પડી રહી છે। તો મેં કીધું ઓકે। તો પછી મેં એને ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગનો કોર્સ બતાવી દીધો અને એગ્રી થઈ ગયો। એ દિવસે જ એને 1લી તારીખ આજુબાજુમાં જોઈન જ કરવાનું હતું એના ક્લાસ। તો એને મેં બતાવી દીધું। એ વિદ્યાર્થી એગ્રી થઈ ગયો। એને 1-1.5 મહિનો કમ્પ્લીટ શીખ્યો। શીખ્યા પછી એની એવી જ ઈચ્છા હતી કે હજુ બી બેટર સારી જોબમાં હું જાઉં। પહેલાં જે જગ્યાએ જોબ કરતો હતો ત્યાં હાર્ડવર્ક હતું, એને કમ્પ્યુટરમાં જવું હતું। તો એ વિદ્યાર્થીએ 1-1.5 મહિનો શીખ્યો। એના પછી એ વિદ્યાર્થીની જ મહેનત અને મારા સ્ટાફ મતલબ મારા ફેકલ્ટીની મહેનત હતી અને અત્યારે એ વિદ્યાર્થીઓ સારી જગ્યાએ જોબ પર લાગી ગયો। તો થઈ શકે જો તમે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ કોર્સ પરફેક્ટ શીખશો, પરફેક્ટ ક્લિયર કરશો તો તમને જોબ મળી જતી હોય છે। થેન્ક યુ।